નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, સૌથી પહેલાં તમે આ દ્રશ્યો જુઓ તો મિત્રો અત્યારે છે ધોધમાર છે તે પવન સાથે છે વરસાદ પણ વરસી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે અત્યારે છે તે મોટું વાવાઝોડું છે તે આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો અત્યારે આપણે વાવાઝોડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં છે અતિથી અતિ ભારે પવનો છે તે ફેંકાઈ રહ્યા છે, તેમજ અરબી સમુદ્રની અંદર મિત્રો છે અતિશય ઝડપથી છે આશરે લગભગ 150 કિમીના છે મિત્રો પવનો છે તે ફેંકાઈ રહ્યા છે અને આ પવનો છે મિત્રો અરબી સમુદ્ર થઈ અને ગુજરાત તરફથી પાકિસ્તાનમાં મોટું વાવાઝોડું હોય તેવી આશંકા છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા છે હાલમાં મોટી છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અત્યાર સુધી તમે અમારી યુટ્યુબ ચેનલમાં હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી હોય તો અત્યારે છે તે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન જરૂર દબાવજો કે જેથી આવનાર હવામાનનો વિડીયો છે તે સૌથી પહેલાં તમને મળે। તો મિત્રો આપણે હવામાન વિશે વાત કરતા હતા તો મિત્રો અત્યારે છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે મોટા અતિથી અતિ ભારે છે તે પવનો ફેંકાઈ રહ્યા છે અને આ પવનો છે મિત્રો આપણે વાત કરીએ તો પવનો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યા છે એવી અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા છે એ મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો એવી પણ આગાહી કરવામાં આવી છે કે મિત્રો પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં છે મોટું વાવાઝોડું એક મોટું સ્વરૂપ લઈ રહ્યું છે તો તેના કારણે છે તે પવનો છે તે ઝડપથી ફેંકાઈ રહ્યા છે, એટલે તે ભારેથી ભારે છે તે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે અને આ પવનો છે તે એક મોટા વલયાકાર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। આથી છે મિત્રો પવનો છે તે 150 થી 300 કિમીનો ગતિએ છે તે પવનો ફેંકાઈ રહ્યા છે, એટલે આવા પવનની અસર છે મિત્રો જામનગર છે, વેરાવળ છે, અમદાવાદ છે, તેમજ ભાવનગર છે, તેમજ ગુજરાતના દરેક દરિયા કિનારાના વિસ્તારો છે જ્યાં મિત્રો આવી અસરો જોવા મળે છે। અને મિત્રો અલગ અલગ નકશા પ્રમાણે પણ જોઈએ તો અલગ અલગ ગ્રાફ છે એ અલગ અલગ વાવાઝોડા અંગે છે તે માહિતી આપે છે અને તમે મિત્રો એ પણ જોઈ શકો છો કે અંબાલાલ પટેલ અને ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે મિત્રો દર વખતે છે સાચી જ પડે છે, તમે પણ સાંભળ્યું તો ગમે ત્યાં જોયું જ હશે। તો મિત્રો આપણે વાત કરતા હતા કે વાવાઝોડું છે અત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ એમની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતના દરિયા કિનારો છે એને મુખ્યત્વે સાવચેત કરી દેવામાં આવ્યા છે, તેમજ ગુજરાતના સમગ્ર દરિયા કિનારો છે ત્યાં અલગ અલગ પ્રકારના છે તે સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, તેમજ જે ગુજરાતના જે દરિયાના લોકો છે એને દરિયો ન ખેડવા બાબતે પણ સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને મિત્રો આવા સમયે છે એનડીઆરએફની ટીમ પણ છે તૈનાત છે, એટલે કે કોઈ દરિયામાં ખેડવા ગયા હોય તો એનડીઆરએફની ટીમ અને મુશ્કેલી સમયે એનડીઆરએફની ટીમ છે સરકાર દ્વારા તેમને મદદ કરતા હોય છે। તો મિત્રો આવા સમય છે તમારે તમારા ઘરમાં છે સાવચેત રહેવું જોઈએ, ઘરની બહાર કામ સિવાય નીકળવું ન જોઈએ, તેમજ ગુજરાત સરકાર દ્વારા જે પણ નિર્ણયો લેવામાં આવે છે તેને આપણે સચોટપણે છે તે પાલન કરવાના રહેશે। તેમજ ગુજરાતની અંદર છે તે આશરે લગભગ 13 જિલ્લાઓને છે એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તેમજ ગુજરાતના ઘણા બધા ગામડાઓને છે તે સાવચેત કરી દેવામાં આવ્યા છે અને ઉપરાંત આ બાબતે જોઈએ તો જુદા છે તે તાલુકા છે એને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે અને એમને પણ દરિયો છે ન ખેડવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે અને અત્યારે મિત્રો ગુજરાતના જે દરિયા કિનારો છે ત્યાં તમે જોઈ શકો છો કે મોટા છે તે મોજા છે ઉછળી રહ્યા છે, એના કારણે ત્યાં અલગ અલગ પ્રકારના છે 2 અથવા 5 નંબરનું છે મિત્રો સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે કે જેના કારણે આવનાર સમયમાં છે તે વાવાઝોડું કેટલું દૂર છે અને કેટલો છે તે પવન ફેંકાઈ શકે છે અને કેટલું નુકસાન કરી શકે છે એ બાબતે મિત્રો આપણને માહિતી આપે છે। તો મિત્રો જે આગાહી કરવામાં આવી છે તે જુદા વિસ્તારો છે એમાં અતિથી અતિ ભારે પવન ફૂંકાય તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તેમજ ગુજરાતના જે જુદા છે વેરાવળ છે, સુરત છે, અમદાવાદ છે, જામનગર છે વગેરેમાં છે જુદા રીતે વરસાદ પડવાની છે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તેમજ આ બધા પવનો છે તે આશરે ભેગા થઈ અને પછી જે વાવાઝોડું આવવાનું છે તે ખૂબ જ ભયાનક છે અને અતિ ભારે પવનો છે તે ફૂંકાઈ શકે છે અને આનાથી છે વધારે પડતો વરસાદ પણ આવવાની શંકાઓ રહેલી
આવેલી છે અને ગુજરાતના કેટલાક જે તાલુકા છે એમાં તો વરસાદ પડી પણ ચૂક્યો છે અને હજી કેટલાક જગ્યાએ છે વરસાદ પડવાનો બાકી છે. એની અંદર છે વાવાઝોડું પણ છે બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો આવા વાવાઝોડાથી છે તમે સાવચેત રહેજો, સતર્ક રહેજો અને માથા ભારે વાવાઝોડું છે તે ભારેથી ભારે છે વરસાદ લાવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આ વાવાઝોડું છે લગભગ 3 થી 4 દિવસ ચાલવાનું છે, એટલે કે 10 તારીખ સુધી મિત્રો આ વાવાઝોડું ચાલવાનું છે અને ગુજરાતના છે જુદા જુદા ગામડાઓ છે તેમાં મિત્રો વરસાદ પડવાની સંભાવના છે અને આના કારણે છે મિત્રો ખેડૂત મિત્રો છે એના વિશે પણ છે ગુજરાતમાં છે માઠા સમાચાર છે, કારણ કે ખેડૂતને પણ છે પોતાના કેટલાક પાકો છે પાણીમાં પલળી જવાથી મિત્રો નષ્ટ થવાના છે. તો મિત્રો આ ખેડૂત મિત્રોને જણાવી દેવાનું કે આગામી છે મિત્રો 10 તારીખ સુધી છે ભારેથી ભારે અને મોટી છે મિત્રો આગાહી કરવામાં આવી છે અને મિત્રો ખેડૂત મિત્રોને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને હા બેલ આઇકન તો જરૂરથી જ દબાવજો.